હેલો મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે મજામાં જશો. હું છું તમારો મિત્ર રણજીત અને અમે જવા નીકળ્યા હતા સાતકુંડા. અત્યારે હાલમાં છીએ હરેડા કરીને ગામ છે, જેનું લોકેશન ડુંગરા આ સાઈડ બાકી છે ને બહુ જ જબરજસ્ત છે. વિડીયોમાં બન્યા રહેજો. આગળ સચિનભાઈ પણ તમને બે શબ્દ કહેશે, બીજું ત્રીજું હું નથી કહેતો. હેલો ગાઈઝ, હું છું સચિન ગોડ. રણજીત સાથે હું ફરવા નીકળ્યો છું. સાતકુંડા જઈએ છીએ. તમે લોકેશન જોઈ જ શકો છો. જુઓ અહીંયા લોકેશન, તમે જુઓ. લોકેશન એટલું સરસ છે કે ત્યાં ડુંગરાળ વિસ્તાર છે અને તમે જોઈ જ શકો છો કે અહીંયા આમ થોડું આમ ડર લાગે એવું છે. પણ આગળ અમારા વિડીયોમાં બન્યા રહો તો તમને સાતકુંડા પણ જોવા મળશે. એનું લોકેશન આગળથી તમે જોજો. શુધુ આપણે એ બાજુ આવું લોકેશન હોય ને ભૂક્કા કાઢ નાખીએ. હાય વાઘ આવીને પાડી ગાય જાય ને એનું ટેન્શન નહીં કરવાનું. આપણે હા એને કેરીઓ આ બમ્મર બેઠેલું છે. ગાઈસ, તો આપણે ડાયરેક્ટ સાતકુંડા આવી ગયા હતા અને એ વચ્ચેનું લોકેશન વિડીયો કેમ નાખ્યો તો ખબર હે? આ સચિનભાઈ તમને કહેશે. અમારા રસ્તામાં આવતા થોડો પ્રોબ્લેમ થઈ ગયો હતો. રસ્તો ભૂલી ગયા હતા અને રસ્તો થોડો ખરાબ હતો, તેથી અમે થોડાક ફરીને આવ્યા છીએ. તેથી તમને ડાયરેક્ટલી અમે સાતકુંડાનું લોકેશન બતાવીએ છીએ. તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે સાતકુંડા પહોંચી જઈએ. આ રહ્યો મેઇન ગેટ સાતકુંડાનો અને આ સાઈડ દેખો તો ડુંગર, આ સાઈડ ડુંગર ગમે તે વાઘ આવે ને ખાઈ જાય એવું સીન છે. હવે મિત્રો, હવે આ ફોટા પાડવાનું નામ એટલું બધું સીન જબરજસ્ત છે ને. વરસાદની સિઝનમાં આવો ને ભૂક્કા કાઢી નાખે એવું. આ દેખો આ સાઈડ ડુંગરા, આ બાઈકો બી અમારી બાઈક સાઈડમાં મિલી, અંદર નથી જવાનું ટાઈમ કરીને. ચલો આગળ બીજું બતાવીએ તમને. મિત્રો, અહીંયા આવો ને એટલે પહેલાં ટિકિટ લેવી પડે. પેલી સાઈડ દેખો, ગેટની અંદર જ આવો ને એવા સીધા આપણી કે ને ટિકિટ માંગે. ટિકિટ આવવાની, કેમ કે અત્યારે ઘણા બધા આવા તેવા કેસ ચાલી રહ્યા. એના માટે સેફટી જરૂરી છે. એટલે જરૂર તમે આવો તો પહેલાં ટિકિટ લઈ લેજો, એટલે સબૂત બધી રીતે મળી રહે. વરસાદની સિઝનમાં ફરી એકવાર મુલાકાત કરશું. અમે લગભગ કંપનીમાં બહાર આવીએ તારે. ગાઈઝ, અહીં એક જબરજસ્ત બ્રિજ છે, નાનો એવો, પણ આમ એવું મન ખુશ થઈ જાય ને એવો કેવો આ સચિન બતાડે. તો તમે જોઈ જ શકો છો કે આ બ્રિજ કેટલો સુંદર છે. ફોટોગ્રાફી માટે એકદમ સુપર લોકેશન છે. તમે જોઈ શકો છો. હવે લોખંડની એંગલ બનાવેલી અને ડાયરેક્ટ લાકડાના પાટિયા. પણ હજી ખબર ને કારનો જોનો હે, તૂટતો નહીં. આગળ કશું બોલવું હે? આપણે બ્રિજ તો તમે જોયો જ છે. તેની બાજુમાં એક સીડી છે, તે મહાદેવના મંદિરે જાય છે. તો ગાઈસ, જોઈએ આગળ મંદિરના દર્શન કરીએ. ચાલો મિત્રો, આપણે કોઈ બી જગ્યા ઉપર જઈએ, તે જગ્યા ઉપર કચરો કરવાની જોઈએ. કચરા પેટી ડબ્બો મૂકેલો. આ અહીં બી સીડી ચડતા જ સીધો ડબ્બો મૂકેલો. આપણે કચરો કંઈ કરવો નહીં. અડધે ડુંગરમાંથી પાણી નીકળી રહ્યું હોય અને માણસો 300 ફૂટ બોર કરાવે ને તો એ પાણી નથી મળતું. એટલે કીધું ને, ત્યાં ભગવાને ત્યાં હર કોઈ વસ્તુ સાઈડ આ મંદિર, મંદિરમાં તમે દર્શન કરો. આ દેખો ખાલી પાણી સીમ, અડધા ડુંગરે પાણી, એટલે કઈ જેવી વાત. તમે અહીંયા આ સીડી ઉપર આવ્યા. અહીંયા બે મંદિર છે, મહાદેવનું મંદિર છે. હવે અમે આગળ આ તરફ વધીએ છીએ. અહીંયા પાણીનું ઝરણું છે. તો ચાલો આપણે આગળ વધીએ. અહીં મંદિરની આગળ ગમે તે જવું એટલે ચંપલ પહેરીને ના જવું. તો આપણે 4-5 જણા એવા હતા જે પોતે બૂટ પહેરી અને મંદિરના પગથિયાં ચડ્યા. મિત્રો, આ એકદમ ખોટું છે અને અમને આગળ ડુંગર ઉપર ચડવાની ના પાડી, તો એ અમે હિંમત રાખી અને જઈએ છીએ. તો
તો આગળ બન્યા રહેજો. ચલો આગળ કેવું એવું તો જોઈએ. મિત્રો, અત્યાર સુધી તમે જોયું કે આપણે મંદિરે દર્શન કર્યા, પછી જુઓ આગળ આપણે જે પાણીનું ઝરણું આવે છે તેમ અંદર ડુંગરામાંથી આવે છે. તો અમે આગળ જઈએ છીએ. તમે આગળ જોઈ શકો છો કે તે કેવી જગ્યાઓ છે. તમે આગળ ફોટા પાડવાની લોકેશન મસ્ત છે, પણ અહીંયા થોડું સાવચેતીથી આગળ જવું પડે છે, કેમ કે થોડું ગંભીર અવસ્થામાં છે, થોડું આમ ડરાવની વસ્તુ છે. આગળ જોઈ શકીએ છીએ. ચાલો અમે આગળ વધીએ. મિત્રો, તમે દેખો ને, આ સાઈડ દેખો તો એ પાણી નથી, કે પછી આ સાઈડ દેખો ને તો બી પાણી નથી. પણ તઈ એક એવી જગ્યા છે ને, તઈ ખબર નહીં ફૂડ સિસ્ટમ છે જેમાં એ પાણી નીકળે. કુદરતની લીલા અપરંપાર, બીજું ત્રીજું નહીં કહેવાય. આગળ આ સાઈડ જઈએ કેટલે સુધી પાણી હાણી મળે. ચલો અહીં આમાં તો વિક્રમ ઠાકોરનો વિડીયો મેળવો પડે મારે. સચિન કેવો રિક્સ લઈને ઉપર ચડી રહ્યો હોય મિત્રો. હા હા હા, દેખજે હો ને ગાઈસ, હું પણ ચડી રહ્યો છું, પણ હાલ મારું આપણા ડુંગરામ રહેવાવાળા આદિવાસી કહેવાય. ગમે તે જગ્યા ઉપર પાછા નહીં પડી જાય. જબરજસ્ત છે. લેન્ડ ઉભો રહે, હું આવું. આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણે સાતકુંડાનું આ છેલ્લું સ્ટેપ છે, કેમ કે આગળ જવામાં થોડું ડર લાગે છે. આમ તો ડર તો નથી લાગતો, પણ આગળ જોવા જેવું હવે કંઈ રહ્યું નથી. તમને આ છેલ્લું સ્ટેપ અમે બતાવીએ છીએ. આ જોઈ શકે છે તમે ડુંગરાળ વિસ્તાર, કેમ કે અમે મોટા ભાગે ડુંગરાળ વિસ્તારમાં રહીએ છીએ, આદિવાસીના છોકરા છીએ. તેથી તમે જોઈ શકો છો કે અમે સીધી રિસ્ક લઈને અહીંયા સુધી પહોંચ્યા છીએ. તો બન્યા રહો અમારા યુટ્યુબ ચેનલમાં. આગળનો વિડીયો તમને જોવા મળશે. મિત્રો, અમે સાતકુંડા ને સ્પેશિયલ રીલ્સ બનાવવા આવ્યા હતા. તે અમારી હાથી એક જણ હતો સચિન, તેને ડફોળને મેં કીધું તું કે તું હે ને હાથી 4-5 કંટા તને યાદ આવે ને એટલા યાદ કરી લાવજે. ત્યાં ને એગો મને ફોન કરીને કીધું હોવ યાદ કરી આવ્યો હોય. અહીં આવીને શું કહે એ તમે સાંભળો. અરે ઘેર હાથે યાદ કરીને આવ્યો તો મારા ભાઈ, પણ અહીં આવીને બધું ભૂલી ગયો. હા, કાજુ બદામ ખાવાની આને જરૂર છે એમ લાગે છે મને. મિત્રો, અમે સાતકુંડા આ જગ્યાએ તે ઉપર છે કે જઈને આવી ગયા. ફરી નીચે પણ ઉતરી જાય. સીન એટલે બહુ જબરજસ્ત. વરસાદની સિઝનમાં આવો ને તો ભૂક્કા કાઢ નાખે એવું લોકેશન. કેમેરો લઈને આવો જબરજસ્ત. એટલું એમ લાગ્યું કે એને સુઈ જઈએ એમ. રીલી ઉતારી આમ એકદમ સાયલન્ટ વાતાવરણ. કોઈ બીના ક્રિએટર આવે ને તો વિડીયો આસાનીથી કોઈ બી ડિસ્ટર્બ વગર, ને ગાડીનો અવાજ, ને માણસોનો અવાજ, ને ઢોરાનો અવાજ, કોઈ બી જાતની ઝંઝટ વગર અહીં આવીને વિડીયો ઉતારી શકાય. ને અહીંયા ને કઈ તારીખે લગભગ મેળો ભરાય, એટલો જબરજસ્ત મેળો ભરાય ને ખતરનાક. આપણે લગભગ ટાઈમ મળે ને તો મેળા મુલાકાત કરું 100%. અને બીજું તેનાથી તમે સુધા ટાઈમ મળે તો અમે 2 વાર ગોળ ફરીને અહીં આવું છું એટલે આવ્યા જ હતા. કેવું સીન એમ કરી અહીં આવીને જબરજસ્ત એટલી આમ સુંદરતા લાગી. તો ચલો હવે આગળ હે ને નીકળવા કરીએ છીએ. ને લગભગ મુહૂર્ત રહ્યું રાજાના મહેલે સંતરામપુર કરું. બાકી અમારે ઘેર બધી અંદર પણ મેલાયા, પણ અમને ખબર નથી ને તો ગાડી અહીંથી અહીં સીધી ઉતારી દીધી. પાછળ તમે ખારીક આવો ને તો અંદર ગાડી પાર્કિંગ કરવાની બધી વ્યવસ્થા છે. આપણે નીકળી જવું. ફાઇનલી આપણે ને રાજાના મેલે ચડતે રસ્તે પહોંચી આવીએ. અહીંયા ને આ રસ્તો બંધ કરેલો એટલે અમારા હું જવાય એવું નથી. આગળ બીજો વ્લોગ મસ્ત બનાવું, એમાં તમને સીન દેખાડું. આપણો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય જવાહર.